વારંવાર પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર એવા કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી એવા રાજુ ભમરે આ બંને સાથે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પૂણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો હોય તેમ સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે વધુ એક ગુનો નોંધાયો છે. સુરતના પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટરને કારણે સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી કાયદાના સકંજામાં આવી છે. પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે કીર્તિ પટેલે પૂણા પોલીસ સ્ટેશનની બહાર પહોંચી બૂમાબૂમ અને હોબાળો કરી મૂક્યો હતો. એટલું જ નહીં, પરિવારને બદનામ થાય તેવા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. વધુમાં પૂણા પોલીસ મથકમાં ફરિયાદ કરનાર ફરિયાદી રાજુ ભમરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડેડ નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા હતા. આ સંબંધ પૂરા થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણી અને કહેવાથી જ કીર્તિ પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જે રોકવાનું અને બદનામ કરવાનું પૂર્વ યોજિત ષડયંત્ર રચ્યું હતું. હાલ ફરિયાદના આધારે સમગ્ર મામલે પૂણા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.